નમસ્કાર મિત્રો, તમે છો મિત્રના સાથે મિત્રો ફરી એક વખત લાસ્ટ ડેઝ રિવિઝનની ટાર્ગેટ સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે એનસીઈઆરટી બાયોલોજીનું ચેપ્ટર 9 એટલે કે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. મિત્રો આમ જોઈએ તો એકદમ સરળ પ્રકરણ છે, પરંતુ તેમાંથી ઘણા બધા વૈકલ્પિક પ્રશ્નો મળે છે અને ઘણી બધી બાબતો સમજવાની છે. બરાબર છે. આખું ચેપ્ટર એકસાથે ભણી લઈએ, ફટાફટ રિવિઝન કરીશું. છેક સુધી વિડીયોને જોઈ લેજો કે જેને કારણે કોઈ પણ ટોપિક બાકી ન રહે અને તમારે શોર્ટ ટાઈમમાં સંપૂર્ણ ચેપ્ટરનું રિવિઝન થઈ જાય. ક્લિયર? શરૂઆત કરીએ તો મિત્રો આપણે ખ્યાલ છે કે મનુષ્યની પાયાની જે જરૂરિયાતો છે તેમાં ખોરાક, આશ્રય અને વંશ ટકાવવો આવે છે. બરાબર છે. હવે આપણે જે ખોરાક લઈએ છીએ તેનો મુખ્ય આધાર કોણ છે? તો કે ખેતી અને પશુપાલન. બરાબર છે. ખેતીમાં આપણને ખ્યાલ છે કે વનસ્પતિ સંવર્ધનની વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે કે જેને કારણે કૃષિમાં ઘણા બધા નવા ફાયદાઓ થયા છે, જેમાં પેશી સંવર્ધન એક પ્રકારની ટેકનિક, ટિશ્યુ કલ્ચર સૌને ખ્યાલ છે. બરાબર છે. વાત કરીએ પશુપાલનની તો પશુપાલનમાં આપણને ખ્યાલ છે કે ડેરી વ્યવસ્થાપન છે, ત્યારબાદ મરઘાપાલન, મધમાખી ઉછેર, મત્સ્ય ઉદ્યોગ. આ 4 ઉદ્યોગો એવા છે કે જેમાં ઘણા બધા પશુપાલનને લગતા વ્યવસાયો સંકળાયેલા છે અને ઘણા બધા વ્યક્તિઓ છે, સમાજનો ઘણો ખરો વિભાગ છે તે આના ઉપર નભેલો છે. ક્લિયર? તો શરૂઆત તેનાથી જ કરીએ. મિત્રો પશુપાલન છે એનો મુખ્ય અર્થ એવો થઈ શકે કે પશુધન વધારવાની પદ્ધતિ, તેમને સાચવવા અને તેમનું સંવર્ધન કરવું. બરાબર છે. મિત્રો પશુધન છે એમાં આપણે ઘણા બધા પશુઓને સાથે લઈ શકીએ છીએ. દરેકની વિગતમાં ચર્ચા કરીશું. તો આપણે સૌ પ્રથમ ખ્યાલ છે કે વિશ્વનું 70% પશુધન છે તે તો ભારત અને ચીન પાસે છે. બરાબર? ખાસ સમજો, ભારત અને ચીન પાસે વિશ્વનું 70% પશુધન છે, પરંતુ વિશ્વ સ્તરના ઉત્પાદનની વાત કરીએ તો માત્ર 25% જેટલું જ ઉત્પાદન થાય છે. બરાબર છે. એનો મતલબ કે એકમ દીઠ ઉત્પાદનનો દર ઘણો ઓછો છે. બરાબર છે. તો આ ઓછા ઉત્પાદનને વધારવા માટે શું કરી શકાય? પ્રાણી સંવર્ધન, એટલે કે ચોક્કસ ટેકનિક દ્વારા પ્રાણીઓમાં સંવર્ધનની પદ્ધતિ અપનાવી અને તેમાંથી વધારે સારી પ્રોડક્ટ સારા જથ્થામાં મેળવી શકવાની પદ્ધતિ છે. બરાબર છે. અહીં પ્રાણી સંવર્ધન છે 3 રીતે ખ્યાલ છે: અંતઃ સંવર્ધન, બાહ્ય સંવર્ધન અને નિયંત્રિત સંવર્ધન. પરંતુ ખાસ યાદ રાખવું, જે બાહ્ય સંવર્ધન પદ્ધતિ છે તેના પણ 3 પ્રકારો પડે છે: બહિર્સંકરણ, પરસંવર્ધન એટલે કે કસોટી સંકરણ અને આંતરજાતીય સંકરણ. મિત્રો દરેક વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો જે પશુપાલન છે એમાં આપણે 4 વ્યવસાયની વાત કરી છે. બરાબર છે. ડેરી વ્યવસાય, ત્યારબાદ મરઘા ઉછેર, મધમાખી ઉછેર અને મત્સ્યોદ્યોગ. દરેકને ડિટેલમાં સમજતા જઈએ. મિત્રો આના માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કે વૈકલ્પિક પ્રશ્નો પણ તૈયાર થશે અને ટૂંક નોંધ પણ આના પરથી જ બની જશે. બરાબર છે. એટલે વ્યવસ્થિત સમજી લેજો. સૌ પ્રથમ વાત કરીએ ડેરી વ્યવસાયની તો આપણે ખ્યાલ છે કે પાલતુ દૂધાળા પશુઓ છે તેમને ઉછેરવા, તેમનું સંવર્ધન કરવું, તેમની જાળવણી કરવી તે ડેરી વ્યવસાયમાં આવશે. દાખલા તરીકે ગાય, ભેંસ, બકરી, ઘેટા, ઊંટ વગેરે. બરાબર છે. અને તેને કારણે શ્વેત ક્રાંતિ સર્જાણી છે. એટલે કે ડેરી પ્રોડક્ટ્સ છે એ ડેરી પ્રોડક્ટ્સનો વ્યવસાય એટલો બધો ફૂલી ફાલી ગયો, એટલો બધો વિકસી ગયો છે કે જેને શ્વેત ક્રાંતિ એવું નામ આપી શકાયું. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ મરઘા ઉછેરની તો મિત્રો મરઘા ઉછેરમાં પાલતુ પક્ષીઓ છે તેમને ઉછેરવામાં આવે છે. શેના માટે? આ પ્રશ્ન પૂછે તો યાદ રાખજો, ઈંડા અને માંસ માટે. બરાબર છે. જેમાં મરઘા ઉછેરમાં ખાસ યાદ રાખજો, માત્ર મરઘા ઉછેરવામાં આવતા નથી, પરંતુ મરઘાની સાથે સાથે બતક છે, ટર્કી છે, હંસ છે વગેરેનું સંવર્ધન અને તેમનો ઉછેર પણ કરવામાં આવે છે. ખાસ વૈકલ્પિક પ્રશ્ન માટે યાદ રાખજો, ઘણી વખત પૂછાઈ ગયેલું છે. ત્યારબાદ એને જે પદ્ધતિ છે એ પદ્ધતિને કહીશું પોલ્ટ્રી ફાર્મિંગ. બરાબર છે. એટલે મરઘા ઉછેર કેન્દ્ર છે એને પોલ્ટ્રી ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ સમયે આ પ્રકારના પક્ષીઓ છે તેને ચોક્કસ રોગ થાય છે તો તેની રોગિષ્ટ અવસ્થામાં ખાસ કરીને બર્ડ ફ્લૂ છે તે વધારે જાણીતું છે. ક્લિયર? તો આ બાબતને ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ વાત કરીએ મધમાખી ઉછેરની તો મિત્રો મધમાખી ઉછેર એને કહીશું આપણે એપીકલ્ચર. બીજો ખાસ શબ્દ યાદ રાખવાનો છે તે છે એપિયરી. મિત્રો ખાસ યાદ રાખજો, એપીકલ્ચર એટલે મધમાખી ઉછેર અને એપિયરી એટલે કે જે સ્થાને મધમાખી ઉછેર કરવામાં આવે છે તે સ્થાનને કહેવાશે એપિયરી. ક્લિયર? એપીકલ્ચર જે સ્થાને થાય એ સ્થાન એટલે એપિયરી. બરાબર છે. આપણે ભારતમાં મધમાખીની જે સામાન્ય જાતિ જાણીતી છે તે છે એપિસ ઇન્ડિકા.
બરાબર છે મિત્રો। મધમાખી ઉછેરમાં ખાસ કરીને તેમનું કાર્ય વ્યવસ્થાપન છે બહુ જાણીતું છે, એકદમ મસ્ત જોવા જેવું છે મિત્રો। મધમાખીમાં જે એપીકલ્ચરનો ભાગ છે તેમાં તમે જોઈશો તો 3 પ્રકારની મધમાખી જોવા મળે, રાણી માખી, નર માખી અને કામદાર માખી। રાણી માખી છે એ એકમાત્ર એવી માખી છે કે જે પ્રજનનક્ષમ માદા છે, ખાસ યાદ રાખજો, એક જ રાણી માખી એવી છે કે જે એકમાત્ર પ્રજનનક્ષમ માદા છે, બાકી બધી માદા છે તે વંધ્ય હોય, કામદાર તરીકે કાર્ય કરે છે, બરાબર છે। જ્યારે નર પ્રજનનક્ષમ જ હોય છે, માત્ર પ્રજનનના કાર્ય સાથે જ સંકળાયેલા હોય છે। ક્લિયર મિત્રો। મધમાખી ઉછેરની નીપજ પૂછે તો યાદ રાખવાનું છે મધ અને મીણ, સાવ સહેલું છે, સૌને ખ્યાલ છે। મધ અને મીણ છે એની ઉપયોગિતા પૂછે તો મધ છે તે આહાર તરીકે અને ઔષધ તરીકે બેયમાં વપરાય છે, જ્યારે મીણની વાત કરીએ તો સૌંદર્ય પ્રસાધનની બનાવટમાં અને વિવિધ પોલિશમાં તેનો ઉપયોગ થાય છે। ક્લિયર। નેક્સ્ટ વાત કરીએ મત્સ્ય ઉદ્યોગની, તો મિત્રો મત્સ્ય ઉદ્યોગને કહીશું આપણે ફિશરીઝ, બરાબર છે। મત્સ્ય ઉદ્યોગ જેટલો વિકાસ પામ્યો છે કે જેને કારણે ઘણા બધા દરિયા કિનારાના વિસ્તારોમાં જે વસ્તી રહે છે તેમને અતિશય ફાયદો થયો છે અને તેને કારણે નીલ ક્રાંતિ સર્જાણી છે, બરાબર છે। તો મિત્રો શ્વેત ક્રાંતિ પૂછે તો ડેરી વ્યવસાય, નીલ ક્રાંતિ પૂછે તો મત્સ્ય ઉદ્યોગ અને હરિયાળી ક્રાંતિ પૂછે તો કૃષિ ઉદ્યોગ, બરાબર છે મિત્રો। મત્સ્યોદ્યોગમાં માછલી પકડવાની, તેમની જાળવણી કરવાની, તેમને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવાનો, આ બધી બાબતો આમાં આવરી લેવાય છે મિત્રો। અહીં માછલીની સાથે ઝીંગા, કરચલા વગેરેનો પણ એટલે કે દરેક પ્રકારના જલીય પ્રાણીનો ઉછેર કરવામાં આવે છે, બરાબર છે। મીઠા પાણીની ખાદ્ય માછલીની વાત કરીએ તો તેમાં રોહુ, કટલા અને મૃગલ વિકલ્પ માટે બહુ અગત્યનો પ્રશ્ન, અને દરિયાઈ ખાજવી માછલીની વાત કરીએ તો હિલ્સા, સાર્ડિન, પોમ્ફ્રેટ અને મેકેરેલ, બરાબર છે। આ નામ ખાસ યાદ રાખજો, બહુ અગત્યના મુદ્દા છે। મીઠા પાણીની અને દરિયાઈ ખાદ્ય માછલીઓના નામ પૂછે તો તમારે આ યાદ રાખવાના થાય। ક્લિયર। તો મિત્રો આ વાત થઈ પશુપાલનના ચોક્કસ અગત્યના મુદ્દાઓની। હવે વાત કરીએ પ્રાણી સંવર્ધનની। તો મિત્રો પ્રાણી સંવર્ધનમાં આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે જ 2 મુખ્ય પ્રકાર પડે છે, અંતઃસંવર્ધન એટલે કે ઇનબ્રીડિંગ અને બાહ્ય સંવર્ધન એટલે કે આઉટબ્રીડિંગ। મિત્રો ઇનબ્રીડિંગમાં શું થાય છે તો કે એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢીઓ સુધી પ્રજનન કરાવવામાં આવે છે, બરાબર છે। એટલે કે એક જ જાત છે એટલે અંતઃસંકરણ થયું, પરંતુ જ્યારે કોઈ અસંબંધિત જાત હોય તેમના પ્રાણીઓ વચ્ચે સંકલન કરાવવામાં આવે તો તેને કહેશું બાહ્ય સંવર્ધન, બરાબર છે। સૌપ્રથમ અંતઃસંવર્ધનને ડિટેલમાં સમજીએ તો તેના ફાયદાઓ છે, સમયુગ્મતાનું પ્રમાણ વધે, બરાબર છે, કારણ કે એક જ જાતના સજીવો વચ્ચે પ્રક્રિયા થઈ, ઈચ્છિત જનીનોનું એકત્રીકરણ થશે, અનિચ્છ જનીનો દૂર રહેશે અને ઉત્પાદકતા વધશે। પરંતુ તેના ગેરફાયદા પણ છે, શું તો કે સતત અંતઃસંવર્ધન થાય તો તેને કારણે અંતઃસંવર્ધન દબાણ સર્જાય છે અને તેને કારણે તે પ્રકારના ચોક્કસ સજીવો જે પ્રાણીઓ છે તેની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે। ક્લિયર। વાત કરીએ બાહ્ય સંવર્ધનની, તો મિત્રો બાહ્ય સંવર્ધનના પ્રકારોમાં 3 પ્રકાર, બહિર્સંકરણ, પરસંવર્ધન અને આંતરજાતીય સંકરણ, બરાબર છે। બહિર્સંકરણ છે તેમાં શું યાદ રાખવાનું છે કે તો એક જ જાતના પ્રાણીઓ વચ્ચે સંકરણ થાય, બરાબર છે, એક જ જાતના અલગ અલગ પ્રાણીઓ વચ્ચે સંકરણ કરવામાં આવે તો બહિર્સંકરણ થશે। પરસંવર્ધનમાં શું થશે તો કે એક જ જાતિની 2 અલગ અલગ જાત વચ્ચે સંકરણ થાય, બરાબર, ખાસ સમજો, એક જ જાતિ, દાખલા તરીકે ઘેટાની જાતિ લ્યો તો ઘેટાની એક જ જાતિ થઈ, ઘેટા જ કહેવાશે, પરંતુ અલગ અલગ જાતના ઘેટા તેમના વચ્ચે સંકરણ થાય તો તેને કહીશું પરસંવર્ધન, એટલે કે એક જાત હોય તેમાંથી શ્રેષ્ઠ નર લેવામાં આવે અને એ જ જાતિના અન્ય જાતમાંથી શ્રેષ્ઠ માદા લેવામાં આવે અને તેમના વચ્ચે સંકરણ થાય। દાખલા તરીકે બીકાનેરી ઘેટી અને મરીનો ઘેટા, બરાબર છે, આ નર અને માદા, બરાબર છે, તેમના વચ્ચે સંકરણથી હિસારડેલ ઘેટાની જે સંવર્ધિત જાત છે તે ઉત્પન્ન કરવામાં આવી છે। ક્લિયર। તો આ એક યાદ રાખજો। અને વાત કરીએ આંતરજાતીય સંકરણ, તો એનો મતલબ કે જ્યારે કોઈ પણ 2 ભિન્ન જાતિ લેવામાં આવે કે બંને જાતિ સાવ એકબીજા કરતાં અલગ જ છે તો તેમની વચ્ચે જે સંકરણ થાય એ આંતરજાતીય સંકરણ થયું। દાખલા તરીકે ગધેડો અને ઘોડો 2 અલગ અલગ જાતિ થઈ તો નર ગધેડો લેવામાં આવે અને તેનું સંકરણ માદા ઘોડા સાથે કરવામાં આવે તો તેને કારણે ખચ્ચર ઉત્પન્ન થયા, બરાબર છે, આ ખાસ યાદ રાખજો। એવી જ રીતે જંગલી ગધેડાનું સંકરણ માદા ઝીબ્રા સાથે કરવામાં આવે તો એસ્બ્રા ઉત્પન્ન થાય છે અને તે જ રીતે નર સિંહનું સંકરણ માદા વાઘ સાથે કરવામાં આવે તો લાઇગર ઉત્પન્ન થયા,
बराबर है। तो आ खास स्पेसिफिक प्रश्नों है, वैकल्पिक प्रश्नों तरीके पण कामना है, नीट गुजकेट ने तमारी बोर्ड एक्जाम में पण काम आवशे। तो आ रीते खास याद राखी लेजो। क्लियर। आगळ बात करिए नेक्स्ट प्रकार नियंत्रित संवर्धन। तो मित्रों जो नियंत्रित संवर्धन है तेमां चोक्कस नियंत्रण होय। कई रीते तो कि फॉर एक्जाम्पल पहली पद्धति है अपनी एआई एटले कि आर्टिफिशियल इन्सेमिनेशन। आर्टिफिशियल एटले कृत्रिम और इन्सेमिनेशन एटले कि वीर्यने दाखल करवू एटले कि वीर्यदान पद्धति, कृत्रिम वीर्यदान पद्धति अथवा तो कृत्रिम वीर्यसेचन कहेवाय, जेमां चोक्कस पसंद करेल नरनुं वीर्य लेवामां आवे, तेना वीर्यने कृत्रिम रीते मादाना प्रजनन मार्ग में दाखल करवामां आवे छे। खास याद राखजो कृत्रिम रीते दाखल करवामां आवे छे एटले के नर अने मादाने साथे संवर्धन माटे राखवामां आवता नथी, परंतु पसंद करेल नरनुं वीर्य छे तेने लई अने मादाना प्रजनन मार्ग में दाखल करवामां आवे छे, जेने सौ प्रथम प्रवाही नाइट्रोजननी मददथी -196 डिग्री सेल्सियस तापमाने थीजववामां आवे। कारण के बे अलग अलग देशों वच्चे के बे अलग अलग स्थानों वच्चे ज्यां संकरण थतुं होय तो एक प्राणी छे एक देश में हशे ने बीजું प्राणी बीजा देश में हशे तो एक देशमांथी नरनुं वीर्य लेवामां आवे, तेने -196 डिग्री सेल्सियस प्रवाही नाइट्रोजन मददथी थीजववामां आवशे अने त्यारबाद तेने ट्रांसपोर्टेशन आपी अने त्यां नवी जग्याए जे मादा हशे, जे सिलेक्ट करेली मादा छे तेना प्रजनन मार्गमां योनि मार्गमां कृत्रिम रीते वीर्यने दाखल करवामां आवशे। बराबर छे। आना फायदा शुं थया? तो कि पहली वस्तु वीर्यनो बगाड़ थतो नथी, बीजू कुदरती समागम नथी थतो, परंतु तेना करता वधु चोकसाईपूर्वक कृत्रिम रीते आ चोक्कस संवर्धन थाय छे। વધુમાં સફળ ગર્ભધારણનો દર વધી જાય। શું કામ? તો કે વીર્યનો બગાડ થતો નથી અને ચોકસાઈપૂર્વક કૃત્રિમ રીતે આ સમાગમ કરાવવામાં આવે તો ગર્ભધારણ થવાની શક્યતા વધી જાય છે। બરાબર છે। એ ઉપરાંત વાઇબ્રોસિસ જેવા જનન રોગોનો ફેલાવો થતો પણ અટકે છે અને યોગ્ય વીર્ય છે તેનો લાંબા સમય સુધી સંગ્રહ પણ કરી શકાય છે। અહીં વાત કરી પ્રવાહી નાઇટ્રોજનની મદદથી એટલા માટે। क्लियर। तो आ एक पद्धति थी। बीजी पद्धति है ते छे एमओईटी एटले के मल्टीपल ओव्युलेशन एम्ब्रियो ट्रांसफर। खास याद रखजो, फूल फॉर्म याद रखवानुं विकल्प में पूछी शकाय। ए सेना माटे छे? तो कि संकर जातोना सफल उत्पादन माटे आ विकल्प में पूछी शकाय। अहीं स्पेसिफिकली शुं करवामां आवे छे? तो कि मादा प्राणी छे तेने एफएसएच होर्मोनना इंजेक्शन आपवामां आवे छे, जेने कारणे तेनामां वधु अंडपुटिकानुं सर्जन प्रेराय। बराबर है। एफएसएच ना इंजेक्शन आपशू कि जेने कारणे अंडपुटिका वधु बने छे अने जेने कारणे एक अंडकोष के बदले 6 થી 8 अंडकोष बनी जाए। बराबर है। वधु अंडपुटिकानुं सर्जन थाय एटले वधु अंडकोष उत्पन्न थवाना छे। बराबर है। अने त्यारबाद कृत्रिम वीर्यसेचन द्वारा फलन करवामां आवे छे। एटले 8 થી 32 कोषीय अवस्थाना फलित अंडकोषने शस्त्रक्रिया वगर सरोगेट मातामां स्थलांतरित कराय छे। सरोगेट माता एटले शुं छे? तो कि ए प्रकारनो सजीव कि जे पोते गर्भधारण माटे पोतानी कूख पोतानो गर्भाशय आपशे। बराबर छे। आना फायदा शुं? तो कि वधु दूध मेळवी शकाय, ओછી चरबीवाळुं मांस मेळवी शकाय छे। बराबर छे। तो आ प्रकारनी जे पद्धति छे ए मादा प्राणीमां एफएसएच ना इंजेक्शन द्वारा वधु अंडकोष उत्पन्न करवामां आवे, त्यारबाद कृत्रिम वीर्यदान पद्धति मार्फते कोई सारा नरनुं वीर्य लई अने सरोगेट मातामां एटले के कोई अलग सजीवना गर्भाशयमां आ प्रकारे छे ते गर्भનું સ્થાપન કરવામાં આવતું હોય છે। બરાબર છે। તો આ એમઓઈટી પદ્ધતિ પર તમારે યાદ રાખવાની થશે। नेक्स्ट बात करिए वनस्पति संवर्धन की। तो मित्रों वनस्पति संवर्धन पण एटलुं ज अगत्यनुं छे। शा माटे वनस्पति संवर्धन करवामां आवे छे अथवा तबक्कानी बात करिए तो आपणे ख्याल छे कि जनिनिक रीते भिन्नता धरावती वनस्पति होय तो तेमां पाक संवर्धित जात निर्माण माटे बराबर छे सारामां सारी वनस्पति प्राप्त थाय, सारी जातनी वनस्पति, सारा गुणधर्मोवाળી वनस्पति प्राप्त थाय એટલા માટે वनस्पति संवर्धन थाय। एना तबक्कानी बात करिए तो सौ प्रथम भिन्नतानुं एकत्रीकरण करवामां आवे बराबर है। त्यारबाद तेनुं मूल्यांकन करी पितृओनी पसंदगी करवामां आवे छे। पसंद करेल पितृओ वच्चे परसंकरण थाय छे बराबर है। त्यारबाद उच्च पुनः संयोजित जातनी पसंदगी अने परीक्षण करवामां आवे अने जे नवी जाति उत्पन्न थाय तेनुं परीक्षण करी मुक्त करी अने व्यापारीकरण करवामां आवे। टूंकमां दरेके दरेक मुद्दाओनो अभ्यास तमे कर्यो छे परंतु अहीं आपणे शॉर्टमां दरेके दरेक मुद्दाओ लई लीधेला छे बराबर है। आगळ वात करीए वनस्पति संवर्धनमां सौथी अगत्यनो मुद्दो शुं छे? खेती बराबर है। आपणे हमणां ज वात करी कृषि में खास करीने संवर्धन है ए हरियाળી क्रांति माटे जवाबदार है बराबर है। आपणे याद राखवुं जोईए कि भारतना कुल जीडीपीनो 33% हिस्सो खेतीमांथी छे बराबर है। अने वस्तीना 62% लोको
આના દ્વારા રોજગારી મેળવે છે। બરાબર છે, બંને પર્સન્ટેજ ખાસ યાદ રાખી લેજો મિત્રો। જે સંવર્ધક છે તેના લક્ષણો પણ પૂછી શકે। એની વાત કરીએ તો વધુ પાક ઉત્પાદન માટે, સુધારેલ ગુણવત્તા, રોગ સામે પ્રતિકારકતા, કીટકો સામે પ્રતિકારકતા અને પર્યાવરણીય તણાવ હોય તો તેની સામે વધુ સહનશીલતા। એટલે પર્યાવરણ તણાવમાં શું આવી શકે? ક્ષારતા છે, ઊંચું તાપમાન છે, શુષ્કતા છે વગેરે। તો જે સંવર્ધક છે એમાં આ પ્રકારના લક્ષણો હોય અથવા હોવા જોઈએ। બરાબર છે, દરેક વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે। બરાબર, સમજીએ તો વનસ્પતિ સંવર્ધનનો પહેલો ટોપિક ઉત્પાદકતા માટે સંવર્ધન કરવાનું આવે। બીજું, રોગ પ્રતિરોધકતા માટે પણ સંવર્ધન જરૂરી બને। ત્રીજું, કોઈ કીટક સામે સ્પેસિફિક પ્રતિરોધકતા મેળવવા માટે પણ સંવર્ધન જરૂરી છે। અને ચોથું, ખાદ્ય ગુણવત્તાની સુધારણા માટે પણ સંવર્ધન જરૂરી છે, જેને કહેશું બાયોફોર્ટિફિકેશન। બરાબર છે, તો આ ખાસ 4 મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખી અને આપણે વનસ્પતિ સંવર્ધનને આગળ વધારવાનું છે। સૌપ્રથમ મુદ્દો લઈએ ઉત્પાદકતા માટે સંવર્ધન। તો મિત્રો સૌપ્રથમ ખ્યાલ હોવો જોઈએ કે 1960થી 2000માં ઘઉંનું ઉત્પાદન હતું 11 મિલિયન ટન, જે વધીને 75 મિલિયન ટન થયું। બરાબર છે, અને શરૂઆતમાં ચોખાનું ઉત્પાદન હતું 35 મિલિયન ટન, જે વધીને 89.5 મિલિયન ટન થયું। શેને કારણે? સંવર્ધનને કારણે। એટલે કે ઉત્પાદકતામાં જે સંવર્ધન થાય છે, સંવર્ધન કરવામાં આવે છે, જેને કારણે આ પ્રકારના ફાયદાઓ થયા અને ઘણી બધી સંવર્ધિત જાત મળી। દાખલા તરીકે ઘઉંની સંવર્ધિત જાતની વાત કરીએ તો સોનાલિકા છે, કલિયા સોના વિકલ્પમાં યાદ રાખજો। શા માટે આ સંવર્ધિત જાત છે? તો કે ઉચ્ચ નીપજ મળે અને રોગ પ્રતિરોધક પણ હોય। ક્લિયર? એવી રીતે ચોખાની અર્ધવામન જાતની વાત કરીએ તો IR8 અને ટાઇચુંગ નેટિવ 1માંથી મેળવવામાં આવી, જયા અને રત્ના, આ પણ યાદ રાખજો। એવી રીતે મકાઈ, જુવાર અને બાજરીની વાત કરીએ તો વધુ ઉત્પાદન માટે અને પાણીની અછત સામે ટકી રહેવા માટે આનું ઉત્પાદન કરવામાં આવ્યું। શેરડીની વાત કરીએ તો સેકેરમ બાર્બેરી અને સેકેરમ ઓફિસનેરમ। બરાબર છે, સેકેરમ બાર્બેરી છે ઉત્તર ભારતમાં અને આ છે તે દક્ષિણ ભારતમાં। આ શર્કરાનું ઓછું ઉત્પાદન, આમાં વધુ શર્કરા અને જાડુ પ્રકાર, આ બે અલગ અલગ પ્રકારની જે શેરડી હતી તેમના વચ્ચે સંકરણ કરાયું। બરાબર, ઉત્તર ભારતમાં થતી તેમાં શર્કરા ઓછી હતી, દક્ષિણ ભારતમાં થતી એમાં વધુ શર્કરા, પ્રકાર કેવું હતું? જાડુ। તેમના વચ્ચે સંકરણ કરાયું અને ઉત્તર ભારતના વાતાવરણમાં ઉગી શકે તેવી, ખાસ યાદ રાખજો, ઉત્તર ભારતના વાતાવરણમાં ઉગી શકે તેવી વધુ ઉત્પાદન ધરાવતી, વધુ શર્કરા ધરાવતી અને જાડુ પ્રકાર, આ બંનેના લક્ષણોને કમ્બાઈન આમાં લેવામાં આવ્યા। બરાબર છે, તો આ પ્રકારે ઉત્પાદકતામાં સંવર્ધન કરાવી શકાય છે। ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ રોગ પ્રતિરોધકતા માટે સંવર્ધન, ત્યારબાદ કીટક પ્રતિરોધકતા માટે સંવર્ધન અને ત્યારબાદ ખાદ્ય ગુણવત્તા માટે સંવર્ધન। બરાબર છે મિત્રો, દરેક માટે એક સ્પેસિફિક કોષ્ટક છે દર્શાવું છું। બરાબર છે, વારાફરતી ક્રમમાં જોતા જઈએ તો સૌપ્રથમ રોગ પ્રતિકારકતા માટે સંવર્ધન છે, તેમાં આપણે ખ્યાલ છે કે તમે જોઈ શકો છો કે ફૂગ, બેક્ટેરિયા અને વિષાણુ તે ચોક્કસ પ્રકારના રોગ માટે જવાબદાર છે। દાખલા તરીકે ફૂગ દ્વારા રસ્ટ એટલે કે ગેરું થાય, ત્યારબાદ ઘઉંનો ભૂરો ગેરું જેને બ્રાઉન રસ્ટ કહેવાય, શેરડીમાં લાલ સડો થાય જેને રેડ રોટ કહેવાય, ત્યારબાદ બટાટાનો પાછોતરો સુકારો। બરાબર છે, તો આ પ્રકારના રોગ કોને કારણે થાય? ફૂગ દ્વારા। મિત્રો આ જે છે એ તમારે જોડકા પ્રકારના પ્રશ્નોમાં બહુ અગત્યનું પૂછાશે। બરાબર, ત્યારબાદ બેક્ટેરિયા છે તે કૃષિ ફળનો કાળો ગેરું, બ્લેક રોટ, એ રોગ માટે જવાબદાર છે। વિષાણુ દ્વારા જે રોગ થાય, આપણી ખ્યાલ છે તમાકુમાં કિરમી રોગ, ટોબેકો મોઝેઇક વાયરસ TMV દ્વારા, ત્યારબાદ ટર્નિપ મોઝેઇક છે તેના દ્વારા સલગમનો કિરમી રોગ થાય। બરાબર છે, તો આ કોષ્ટક ખાસ યાદ રાખવું। હવે ઘણી વખત એવું પણ પૂછે છે કે પરંપરાગત સંવર્ધન પદ્ધતિ દ્વારા જે પાકની જાત બનાવવામાં આવી છે એ કઈ અને કઈ પ્રકારની પ્રતિરોધકતા આપશે, તો એનું કોષ્ટક પણ જોઈ લઈએ। સૌપ્રથમ જે ઘઉંની જાત છે એ છે હિમગીરી, યાદ રાખીશું। શેના માટે? તો કે પર્ણો તથા કિનારીનો ગેરું છે જે ઘઉંમાં એક રોગ છે તેની પ્રતિરોધકતા માટે। ત્યારબાદ રાઈ છે, એમાં આવશે પૂસા સ્વર્ણિમ જે સફેદ ગેરું સામે પ્રતિરોધકતા માટે। ત્યારબાદ ફ્લાવરની વાત કરીએ તો પૂસા શુભ્રા, પૂસા સ્નોબોલ K1, આ બે જાત વિકસાવવામાં આવી। શેના માટે? તો કે કાળો સડો અને ફૂગના કાળા સુકારાનો વલણ રોગ, ઘેરો કાળો સડો, આની સામે પ્રતિરોધકતા માટે। ત્યારબાદ ચોળાની વાત કરીએ તો તેમાં આવશે પૂસા કોમલ જાત જે બેક્ટેરિયલ સુકારા સામે પ્રતિરોધકતા માટે વિકસાવવામાં આવી। અને મરચુંની વાત કરીએ તો પૂસા સદાબહાર કે જે ચીલી મોઝેઇક વાયરસ
ટોબેકો મોઝેઇક વાયરસ અને પર્ણવલની જે ક્રિયા થાય છે તેની સામે વિકસાવવામાં આવી, બરાબર છે. એવી જ રીતે વિકૃતિ સંવર્ધન દ્વારા પણ પાક બનાવેલ છે. દાખલા તરીકે મગ છે તો તે યલો મોઝેઇક વાયરસ અને પાવડરી માઇલ્ડ્યુ તેની સામે પ્રતિરોધકતા આપશે, અને ભીંડીની જે જાત વિકસાવવામાં આવી તે યલો મોઝેઇક વાયરસ સામે રક્ષણ આપશે, બરાબર છે. તો આ સ્પેસિફિક માહિતી તમારે યાદ રાખવાની થાય. નેક્સ્ટ વાત કરીએ કીટક પ્રતિરોધકતા માટેના મુદ્દાની. તો વનસ્પતિમાં હાજર ચોક્કસ બાહ્યાકાર અથવા તો જૈવ રાસાયણિક કે દેહધાર્મિક લક્ષણો હોય તેની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ સૌ પ્રથમ વાત કરીએ કપાસની, તો તેમાં રોમમય પર્ણો હોય છે, બરાબર છે, જેની સામે કીટક યાદ રાખવાનું થશે આપણે જેસીડ, તો તેની સામે પ્રતિરોધકતા માટે. ત્યારબાદ ઘઉંમાં રોમમય પર્ણો હોય તો ધાન્ય પર્ણો ભૃંગ કીટક સામે. ઘઉંનું મજબૂત પ્રકાંડ છે તો સ્ટેમ સોફ્લાય સામે. કપાસની વાત કરીએ તો લીસા પર્ણો અને મધુરસ વિહીન હોય તો બોલવર્મ સામે ચોક્કસ પ્રતિરોધકતા આપશે. એવી જ રીતે મકાઈમાં વધુ એસ્પાર્ટિક એસિડ અને ઓછો નાઇટ્રોજનને શર્કરા હોય તો પ્રકાંડ ભેદક કીટક સામે પ્રતિરોધકતા માટે આ વિકસાવવામાં આવી છે, બરાબર છે. પરંપરાગત સંવર્ધન પદ્ધતિ દ્વારા પાક બનાવવામાં આવે એની વાત કરીએ તો રાઈમાં જે બનાવેલી જાત છે તે છે પૂષા ગૌરવ, બરાબર છે. આ જે પૂષા ગૌરવ જાત છે તે એફિડ્સ જે કીટકો છે તેની સામે પ્રતિરોધકતા માટે વિકસાવવામાં આવી. ત્યારબાદ ચપટા કઠોળની વાત કરીએ તો તેમાં પૂષા સેમ 2 અને પૂષા સેમ 3 જે જેસિડ્સ, એફિડ્સ અને ફળ ભેદક જે કીટકો છે તેની સામે પ્રતિરોધકતા માટે બનાવવામાં આવી છે. અને એવી જ રીતે ભીંડાની વાત કરીએ તો તેમાં પૂષા સવાની અને પૂષા A4, બરાબર મિત્રો. જોડકા માટે ખાસ યાદ રાખજો તે પ્રકાંડ અને ફળ ભેદક જે કીટકો છે તેની સામે પ્રતિરોધકતા માટે વિકસાવવામાં આવી છે. ક્લિયર? તો આ સ્પેસિફિક માહિતીઓ જે આપું છું એ કોષ્ટક ફોર્મમાં આપું છું, એ કોષ્ટક જ તમે તૈયાર કરી લેશો તો જેને કારણે તમારે જોડકા પ્રકારના પ્રશ્નો પણ સાથે તૈયાર થઈ જશે. અને ચોથો મુદ્દો વાત કરીએ તો ખાદ્ય ગુણવત્તા માટે સંવર્ધન, બાયોફોર્ટિફિકેશન. તો મિત્રો આપણે ખ્યાલ છે કે વર્ષ 2000માં જે વિકસિત પાક હતા મકાઈ, ઘઉં, એટલા 66 અને ચોખા. તેની ખાદ્ય ગુણવત્તાની વાત કરીએ તો જે મકાઈ છે એમાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન એમિનો એસિડનું પ્રમાણ બમણું થયું, બરાબર છે. ઘઉં જેટલા 66 છે તે ઉચ્ચ પ્રોટીન મૂલ્ય ધરાવે અને ચોખા છે તે 5 ગણું આયર્ન મૂલ્ય ધરાવે છે. હવે IARI એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ દિલ્હી ખાતે સ્થિત છે. તેમણે જે પાક બહાર પાડેલા છે તેમાં સ્પેસિફિક ગુણવત્તા જોવાની આવે છે. ખાસ યાદ રાખજો વિટામિન A થી ભરપૂર પાકની વાત કરવામાં આવે તો ગાજર, પાલક અને કોળું યાદ રાખવું. જો વિટામિન C થી સમૃદ્ધ જાતની વાત કરવામાં આવે તો રાઈ, ટમેટા અને બથુઆ એટલે કે ચીલની ભાજી એને યાદ રાખીશું. ત્યારબાદ આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર પાકની વાત પૂછે તો પાલક અને બથુઆ યાદ રાખવાનું. અને પ્રોટીનથી સમૃદ્ધ જાત પૂછે તો તેમાં શીંગફળ બધા એટલે કે કઠોળ આપણે ખ્યાલ જ છે, વાલ, વાલોળ, વટાણા, ફણસી વગેરે યાદ રાખીશું. ક્લિયર? તો મિત્રો આ સ્પેસિફિક માહિતી છે તે વનસ્પતિ સંવર્ધનને લગતી છે, એને તમારે ખાસ યાદ રાખી લેવાની છે. ક્લિયર? નેક્સ્ટ વાતમાં આગળ વધીએ તો એક કોષજન્ય પ્રોટીન. મિત્રો ખાસ સમજજો, આ એક કોષજન્ય પ્રોટીન છે ને તેને આપણે સિંગલ સેલ પ્રોટીન એટલે કે SCP તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. આ SCP છે તે પ્રોટીન પોષણનો વૈકલ્પિક સ્ત્રોત છે, ખાસ યાદ રાખજો, બરાબર. પ્રશ્ન પૂછાય તો તે પ્રોટીન પોષણના વૈકલ્પિક સ્ત્રોત તરીકે ઉપયોગી છે એમ યાદ રાખશું. તેની જરૂરિયાત શું છે તો કે પારંપરિક કૃષિ ઉત્પાદનનો ઓછો દર હતો એટલા માટે જરૂરિયાત ઊભી થઈ. એ ઉપરાંત પ્રાણીઓ અને મનુષ્યની વધતી જતી સંખ્યા સામે પણ પ્રોટીનના જથ્થાની જરૂર વધી પડવા માંડી. એ ઉપરાંત 1 કિલોગ્રામ પ્રાણી માંસના નિર્માણ માટે 3 થી 10 કિલોગ્રામ અનાજની આવશ્યકતા પડે છે. ક્લિયર? તો આ મુદ્દો ખાસ યાદ રાખવા જેવો છે કે જ્યારે કોઈ વ્યક્તિઓ માંસાહારી હોય છે જે પ્રાણીના 1 કિલોગ્રામ માંસનો ઉપયોગ કરે છે તો આ 1 કિલોગ્રામ માંસના નિર્માણ માટે 3 થી 10 કિલોગ્રામ જેટલો તો અનાજ વપરાઈ ગયું, બરાબર છે. તો એની સાપેક્ષે જ્યારે ફૂડનો જથ્થો આવા અનાજ કઠોળનો જથ્થો ઘટતો જાય છે તો તેના વૈકલ્પિક સ્ત્રોતની વિચારણા કરવી પડે અને એટલા માટે જ આ સિંગલ સેલ પ્રોટીન છે એ અસ્તિત્વમાં આવ્યા, બરાબર છે. હવે એના ઉદાહરણો જોઈએ તો નીલહરિત લીલ છે સ્પાઇરુલિના, બરાબર, જે પ્રોટીન, કાર્બોદિત, મેદ અને વિટામિનથી ભરપૂર ખોરાક તરીકે ઉપયોગી છે. એવી રીતે મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોફસ આ બેક્ટેરિયાની વાત કરીએ તો 25 ટન પ્રોટીન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. અને મશરૂમનો તો ખ્યાલ જ છે આપણને કે પ્રોટીનયુક્ત આહાર છે, બરાબર છે. તો નીલહરિત લીલ સ્પાઇરુલિના
મિથાઇલોફિલસ, મિથાઇલોટ્રોફસ અને મશરૂમ આ ત્રણે ત્રણ એસસીપી તરીકે એટલે કે વૈકલ્પિક સ્ત્રોત તરીકે બહુ ઉપયોગી છે. આ યાદ રાખી લેજો. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ તો પેશી સંવર્ધન છે. મિત્રો પેશી સંવર્ધન છે આપણે ખ્યાલ છે ટિશ્યુ કલ્ચર, બરાબર છે. તેમાં આપણે કોઈ એક નિવેશ્ય લેવાનું થાય છે. મિત્રો નિવેશ્ય શબ્દ પૂછે તો યાદ રાખવું, જ્યારે કોઈ વનસ્પતિનો આપણે પેશી સંવર્ધનમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે એ વનસ્પતિનો કોઈ પણ એક ભાગ લેવામાં આવે છે. દાખલા તરીકે પર્ણનો ટુકડો હોય, પ્રકાંડનો ટુકડો હોય, અથવા મૂળનો ભાગ છે કે પરાગરજ છે કે બીજાશયનો કોઈ ભાગ છે લેવામાં આવે છે, બરાબર છે. તો વનસ્પતિનો કોઈ પણ એક ભાગ લેવામાં આવશે, તેને સૌપ્રથમ જંતુમુક્ત પરિસ્થિતિમાં ટેસ્ટ ટ્યુબમાં સંવર્ધન માટે મૂકવામાં આવે છે, બરાબર છે. તો આ જે વનસ્પતિનો ટુકડો લીધો તેને કહેશું નિવેશ્ય. ક્લિયર. અને આ ટુકડો એવો છે કે જે ટેસ્ટ ટ્યુબમાં સંવર્ધિત થશે તો તેમાંથી સૌપ્રથમ કેલસ નિર્માણ થશે, કેલસ કલ્ચર કહીશું, બરાબર છે. એ કેલસ બને ને એની પાસે ટોટી પોટેન્સી હોય એટલે કે સંપૂર્ણ ક્ષમતા હોય. કેલસ એવો ઘટક છે, એવા કોષનો જથ્થો છે કે જે નિવેશ્યમાંથી સંપૂર્ણ છોડ સર્જવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે જો તમે પર્ણનો ટુકડો લીધો હોય ને તો પણ તેમાંથી પહેલાં કેલસ બને અને પછી એમાંથી આખા છોડનું નિર્માણ થઈ શકે, બરાબર છે. હવે મિત્રો આના માટે જરૂરી શું હોય તો ખાસ યાદ રાખજો, પેશી સંવર્ધન જ્યારે થાય ને તો ખાસ જરૂરી છે કાર્બનિક સ્ત્રોત અને અકાર્બનિક ક્ષાર બંને. કાર્બનિક સ્ત્રોત તરીકે સુક્રોઝ આપી શકાય, બરાબર છે. વધુમાં વિટામિનની જરૂર પડે, એમિનો એસિડની જરૂર પડે, પણ સૌથી અગત્યની વાત કરીએ ને તો તેના માટે જરૂર પડશે વૃદ્ધિ નિયામકો, એમાંય સ્પેસિફિકલી વૃદ્ધિ પ્રેરકો. વૃદ્ધિ નિયામકો તો બે પ્રકારના, વૃદ્ધિ વધારે એટલે વૃદ્ધિ પ્રેરકો અને વૃદ્ધિ અવરોધકો. આપણે અહીં અવરોધકોની જરૂર નથી, અહીં વૃદ્ધિ પ્રેરકોની જરૂર પડશે, જેમાં ઓક્ઝિન અને સાઇટોકાઇનિન બે અગત્યના અંતઃસ્ત્રાવો છે, વાનસ્પતિક અંતઃસ્ત્રાવો બહુ જોરદાર અગત્યનો ભાગ ભજવશે અને તેને કારણે છે મૂળ અને પ્રકાંડ અને ત્યારબાદ તેના ઘટકો છે એની વૃદ્ધિ બહુ સરસ રીતે થઈ શકશે, બરાબર છે. તો આ જે પેશી સંવર્ધન છે એ બહુ અગત્યનો ભાગ ભજવે છે વનસ્પતિ સંવર્ધનમાં, બરાબર છે. થોડીક ડિટેલ જોઈ લઈએ તો પેશી સંવર્ધનમાં હજારોની સંખ્યામાં વનસ્પતિનું સર્જન થાય, જેને સૂક્ષ્મ પ્રવર્ધન કહેવામાં આવે છે, બરાબર છે. અને આ રીતે જે વનસ્પતિ ઉત્પન્ન થાય છે તે તેની મૂળ વનસ્પતિને જ મળતી આવે છે, એટલે કહીશું આપણે તેને સોમા ક્લોન્સ, બરાબર છે. એટલે કે પેશી સંવર્ધન દરમિયાન જે વનસ્પતિની જાતનો ઉપયોગ કરેલ છે એ વનસ્પતિ જાતમાંથી જે નવી જાત ઉત્પન્ન કરવામાં આવે તે મૂળ જાતને જ મળતી આવે છે, માટે તેને સોમા ક્લોન્સ કહીશું. દાખલા તરીકે ટમેટા, કેળા, સફરજન વગેરે પર પ્રયોગો થઈ ચૂક્યા છે. ક્લિયર. તો આ સ્પેસિફિક માહિતી યાદ રાખી લેજો. અને અંતે વાત કરીએ તો કે જે પેશી સંવર્ધનની પદ્ધતિ છે તેના દ્વારા વાયરસગ્રસ્ત વનસ્પતિમાંથી વર્ધનશીલ પ્રદેશ દૂર કરી અને વાયરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે. આ પોઈન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કેળા, શેરડી અને બટાટામાં આ પ્રયોગો થઈ ચૂક્યા છે. ક્લિયર. વાયરસગ્રસ્ત વનસ્પતિમાંથી શું દૂર કરવામાં આવે તો કે વર્ધનશીલ પ્રદેશ. આ યાદ રાખજો, બરાબર છે. વર્ધનશીલ પ્રદેશ છે તેને દૂર કરી અને વાયરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે, બરાબર. અને છેલ્લો ટોપિક વાત કરીએ દૈહિક સંકરણનો. તો મિત્રો દૈહિક સંકરણમાં શું થાય છે તો કે ઈચ્છિત લક્ષણ ધરાવતી બે ભિન્ન જાતની વનસ્પતિના દૈહિક કોષોને સંયોજવામાં આવે. સમજો, લિંગી કોષો નહીં, એટલે કે પરાગરજ અને અંડકોષની વાત નથી આવતી, માત્ર ઈચ્છિત લક્ષણ ધરાવતી બે વનસ્પતિ લેવાની અને આ બે વનસ્પતિના દૈહિક કોષો વચ્ચે સંયોજન કરવાનું. તો દૈહિક કોષોમાં શું હશે? પ્રોટોપ્લાઝમ એટલે કે એનો જીવરસ, બરાબર છે. એમના વચ્ચે સંયોજન કરવામાં આવશે અને નવી જાત ઉત્પન્ન કરવામાં આવશે. તો આ પણ સંકરણ થઈ શક્યું છે, આનું પણ સંવર્ધન થયું છે. દાખલા તરીકે પોમેટો, બટેટા અને ટમેટા એમાં દૈહિક સંકરણ થયું તો પોમેટો છે એ ટોમેટોમાંથી મેટો લીધો અને પોટેટોમાંથી પો લઈ પોમેટોનું નિર્માણ થયું, બરાબર છે. તો આ દૈહિક સંકરણ છે એ પણ વનસ્પતિ સંવર્ધનનો જ એક ભાગ છે. ક્લિયર. તો મિત્રો આશા રાખું કે 9મા ચેપ્ટરને દરેક રીતે ન્યાય આપીને તમારી સમક્ષ રજૂ કરેલ છે, બરાબર છે. આશા રાખું કે સંપૂર્ણ વસ્તુ સમજાઈ ગઈ હશે. છતાં પણ કોઈ ડાઉટ રહી જાય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. ક્લિયર. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે આગળ વધીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.